અમદાવાદમાં શંકરાચાર્યના અપમાનના આરોપ સાથે વિરોધ કરવામાં આવ્યો। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ભાજપે અપમાન કર્યાનો આક્ષેપ છે। શાહપુરમાં અદ્વૈત આશ્રમ ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। શંકરાચાર્યની માફી ન માગે તો વિધાનસભા ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। શંકરાચાર્ય વખતે જે ભાજપના ખોટા કાર્યો છે તેની નિંદા કરતા રહ્યા છે, એમને રસ્તો બતાવતા રહ્યા છે। અને બીજી વાત કે આ જે સરકારને ભાજપ જે પોતાની જાતને સનાતન ધર્મના ચેમ્પિયન માને છે, તે જે 4 શંકરાચાર્ય જે હિન્દુ આસ્થાનું સર્વોચ્ચ કેન્દ્ર છે તેને ચેલેન્જ કરી રહ્યા છે, એને નોટિસ આપી રહ્યા છે કે તમે ખરેખર શંકરાચાર્ય છો કે નહીં એ સાબિત કરો। ભગવાન એવા શંકરાચાર્યજીનું જે પ્રમાણે અપમાન થયું છે તેના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે। આજે અમે રસ્તા ઉપર ઉતર્યા છે, સમગ્ર ગુજરાત રસ્તા ઉપર ઉતરશે અને આવનારા દિવસોની અંદર જો મોદી અને યોગીનું તંત્ર એમની માફી નહીં માગે, ભગવાન શંકરાચાર્યની માફી નહીં માગે, તો વિધાનસભાથી લઈને સંસદ સુધી આ મુદ્દો કોંગ્રેસ પક્ષ ઉઠાવશે।